प्रिय छात्रगण, आज हम हिंदी में तीसरा पाठ सच्चा हीरा सीखने जा रहे हैं। हीरा, हीरे दो प्रकार के होते हैं। जैसे कि एक पत्थर जिसे भी हीरा कहा जाता है, और एक आदमी जो अपने कर्मों से, अपने कार्यों से हीरा बनता है। यह प्रस्तुत कहानी में एक बच्चे को हीरा बताया गया है। कैसे, क्यों, वह सब इस कहानी में हमें सीखने को मिलेगा। बच्चों, ध्यान से सुने, समझे, ताकि आप भी बड़े होकर ऐसे कर्मों करके, ऐसे काम करके सच्चे हीरे बन सकते हो, जिसके लिए जानना आवश्यक होता है। सबसे पहले यह कहानी के शब्दार्थ हम सुनेंगे, पढ़ेंगे। हीरा, नर रत्न, बहुत ही अच्छा आदमी। जैसे मैंने अभी आपको बताया कि हीरा एक आदमी को बताया गया है जो एक बहुत अच्छा होता है, जिसका कर्म अच्छा होता है, जिसका कार्य अच्छा होता है, उसे भी हम हीरा कह सकते हैं। चहचहाना, चहकना, चहकारना, नीड, घोंसला, कंठ, गला, आवाज, स्वर, शब्द, चाव, प्रबल इच्छा, लगन, प्रशंसा, तारीफ, गुण, बराबरी, तुलना, समता, समानता, सामर्थ्य, बल, योग्यता, पछाड़ना, हराना, पटकना या गिरा देना, आधुनिक, अर्वाचीन, नवीन, बृहस्पति, देवों के गुरु, देवों के गुरु को बृहस्पति कहते हैं। साक्षात, सामने, सन्मुख, प्रत्यक्ष, मूर्तिमान, निवास, घर, रहने का स्थान, टोकना मतलब रोकना या पूछताछ करना, मधुर, मीठा, गर्व, अभिमान, और लास्ट में प्रकृति, स्वभाव। बच्चों, इस कहानी के अंदर हमें जो बताया गया है उसे थोड़ा सारांश करके यहां बताया गया है। तो सुनिए, प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्म को भी महत्व दिया गया है। એટલે કે માણસને, દરેક વ્યક્તિને પોતાના જ્ઞાનની સાથે એક પોતાના કર્મને પણ મહત્વ આપવામાં આવ્યું છે। એટલું જ્ઞાન જરૂર નથી, સાથે કર્મ પણ સારા હોવા જોઈએ। अच्छा ज्ञान अच्छी बात है, लेकिन यह आचरण में नहीं है तो निरर्थक है। साરું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ એ ચોક્કસ સારી બાબત છે, પરંતુ જો એ જ્ઞાનને આપણે આચરણમાં નહીં લાવીએ, એટલે કે આપણે એ પોતાના જીવનમાં એને ના ઉતારીએ, તો એ જ્ઞાન નિરર્થક છે, અર્થ વગરનું છે, નકામું છે, કંઈ કામનું રહેતું નથી। માટે જે કંઈ પણ આપણે શીખીએ છીએ, જે કંઈ પણ આપણે જ્ઞાન મેળવીએ છીએ, એ જ્ઞાનને આપણે આચરણમાં લાવવું જોઈએ, એટલે કે આપણા જીવનમાં ઉતારવું જોઈએ। જ્ઞાન લીધા પછી, કંઈક મેળવ્યા પછી આપણે એમાંથી કંઈક શીખીને આપણી અંદર પણ સુધારો થવો જોઈએ। તો એમ કહી શકીએ કે આપણે જ્ઞાનને આપણા જીવનમાં ઉતારી લીધું છે। इस बात को रोचक तरीके से प्रस्तुत किया गया है। એટલે આ કહાની જે છે, આ વાર્તા જે છે ને,
એમાં આ એક સરસ મજાની વાત કરી છે કે જ્ઞાન એટલું નકામું છે, પરંતુ જો જ્ઞાન આપણા આચરણની અંદર આવે, આપણે જીવનમાં એને ઉતારીએ તો ખૂબ જ સારી બાબત છે. એને ખૂબ જ સરસ રીતે અહીંયા પ્રસ્તુત કરવામાં, રજૂ કરવામાં આવ્યું છે. સૂર્ય અસ્ત હો રહા થા, એટલે કે સૂર્ય ડૂબી રહ્યો હતો, આથમી રહ્યો હતો. पक्षी चहचहाते हुए अपने अपने नीड की ओर जा रहे थे. पक्षीओ कलरव करता करता પોતાના માળાની તરફ જઈ રહ્યા હતા. गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी. ગામની, જે ગામની આ વાત છે એ ગામની, એક ગામની કેટલીક સ્ત્રીઓ પાણી લેવા માટે ઘડા લઈને કૂવાની તરફ, કૂવાની બાજુ જવા લાगी. पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी. કૂવાની ઉપર પાણી ભરવા માટે એમ તો ગામડાની ઘણી બધી સ્ત્રીઓ આવે છે, ખૂબ બધી, કદાચ ગામની બધી સ્ત્રીઓ, કારણ કે ત્યારે કૂવામાં જ પાણી આવતું હોય અને કૂવાથી ઘરે સુધી લઈ જવું પડતું. ત્યારે ગામડામાં ઘરે ઘરે નળ નહોતા, જે આપણે ત્યાં સુરતમાં એસએનસી નું પાણી આવે છે ને, એવું પાણી બધા ગામડામાં હોતું નથી. અને કદાચ આજે પણ આપણા દેશની અંદર કેટલાક ગામો એવા છે કે જ્યાં પૂરતું પાણી પણ મળતું નથી. તો એ ગામની ઘણી બધી સ્ત્રીઓ પાણી ભરવા માટે જાય છે, અને એમાંની કેટલીક સ્ત્રીઓ તો પાણી ભરીને તરત પોતાના ઘરે ચાલી જાય છે, પરંતુ 4 સ્ત્રીઓ, એમાંની 4 સ્ત્રીઓ કૂવાની પાસે બેસીને આજુબાજુ ગમે તે પ્રમાણેની વાતો કરવા લાગે છે. એક પ્રકારનો ટાઈમ પાસ કરવા લાગી જાય છે. बातचीत करते करते बात बेटों पर आ पहुंची. પેલી જે 4 સ્ત્રીઓ વાતો કરે છે ને, એ વાતો કરતી કરતી કોના વિષય ઉપર આવી ગઈ? પોતાના બાળકો ઉપર, પોતાના દીકરા ઉપર એ વાતો કરવા લાગી. उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी. वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे. એ 4માંથી એકની ઉંમર વધારે, એટલે મોટી હતી, 4માં. એ 4માં સૌથી મોટી સ્ત્રી એવું કહ્યું કે ભગવાન દરેક સ્ત્રીને મારા દીકરા જેવો જ દીકરો આપે. मेरा बेटा लाखों में एक है. जो मारो દીકરો લાખોમાં એક છે. उसका कंठ बहुत मधुर है, वह बहुत अच्छा गाता है. उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. लोग बड़े चाव से उसका गीत सुनते हैं. जो પહેલી સ્ત્રીએ શું કીધું કે દરેક સ્ત્રીને ભગવાન મારા દીકરા જેવો દીકરો આપે. એના દીકરાના વખાણ કરતા એ સ્ત્રી શું કહે છે કે મારા દીકરાનો અવાજ, કંઠ ખૂબ જ મધુર છે, મીઠો છે, અને એનું ગીત સાંભળવા માટે, ગીત સાંભળતી વખતે જાણે કોયલ અને મેના ગાતા હોય ને, એ પણ બંધ થઈ જાય અને એના દીકરાનું ગીત સાંભળવા લાગી જાય. તો વિચાર કરો કેટલો મીઠો કંઠ હશે એનો, કેટલો સારો અવાજ હશે. એ એટલો સરસ અવાજ સાંભળીને બધા ખૂબ જ ખુશીથી, પ્રસન્નતાથી એનું ગીત સાંભળે છે. उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे. એ સ્ત્રીની વાત સાંભળીને બીજી એક સ્ત્રીને પણ એમ થયું કે લાવને હું પણ મારા દીકરાની વાત કરું. કારણ કે જોજો તમે, કોઈ પણ માં પોતાના દીકરાનું ઓછું કે ખરાબ ક્યારેય સાંભળી શકતી નથી. અને જો કોઈ પોતાના દીકરાની બહુ વખાણ કરતી હોય ને, તો આપણી મમ્મી પણ આપણા વખાણ કરવા લાગે. કારણ કે એને બી થાય કે મારો દીકરો પણ કઈ તમારા દીકરાથી કમ ઓછો નથી. માટે એ બીજી સ્ત્રી પણ એવું વિચારે છે કે લાવને હું પણ મારા દીકરા વિશે વાતો કરું. उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता, वह बहुत ही शक्तिशाली और बहादुर है. બીજી સ્ત્રીએ શું કીધું કે મારા દીકરાની બરોબરી કોઈ કરી શકે એમ નથી, કારણ કે તે ખૂબ જ શક્તિશાળી છે અને બહાદુર છે. શક્તિશાળી એટલે
ताकतवर, खूब ताकतवर છે અને બહાદુર પણ છે. वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है. તે મોટા મોટા બહાદુરો હોય, પહેલવાન હોય, એને પાડી નાખે છે, હરાવી શકે છે. वह आधुनिक युग का भीम है. અને તે આ યુગનો, અત્યારના સમયનો ભીમ કહેવાય છે. ભીમ તો તમે જાણો છો, તમે મહાભારત જોયું હશે, કદાચ સાંભળ્યું પણ હશે. અને અત્યારે કદાચ તમને યાદ હોય કે લોકડાઉન, થોડા સમય પહેલા લોકડાઉન હતું, તો લોકડાઉનમાં ટીવી ઉપર સૌથી વધારે સિરિયલો ચાલી હોય રામાયણ અને મહાભારત. સૌથી વધારે. કદાચ એવું કહેવાય છે કે જ્યારે આ સિરિયલો બહાર પડી ને ત્યારે આટલી નહોતી જોવાઈ જેટલી અત્યારે જોવાય છે. એ મહાભારતની અંદર તમે ભીમ વિશે જાણો છો હવે. અને એ તે સમયના, એ યુગનો ભીમ હતો. પરંતુ બીજી સ્ત્રીએ શું કીધું કે મારો દીકરો આ યુગનો, અત્યારના સમયનો, આધુનિક યુગનો ભીમ છે. यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती. હવે આવું બધું સાંભળીને પેલી ત્રીજી સ્ત્રી કેવી રીતે ચૂપ બેસી રહી? કારણ કે તમને ખબર છે સ્ત્રીઓને વાતો કર્યા વગર ચાલે નહીં. થોડા ભેગા થાય એટલે વાતો કરવા લાગી જાય. અને કેવી વાતો કરે તમે કદાચ સોસાયટીમાં સાંભળી હશે, તમે જાણતા હશો. ક્યારેક છે ને સ્ત્રીઓ વાતી કરતાની પસાર થજો, ઊભા રહેજો જરાક કાન રાખીને, સાંભળજો, તમને ખબર પડે કેવી વાતો કરે છે. એટલે ત્રીજી સ્ત્રીને થયું कि हूँ शा माटे चुप रहूं, केम मारा दीकरानी वात हूँ नहीं करूं. वह बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है. ત્રીજી સ્ત્રીએ શું કીધું કે મારો દીકરો તો સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે અને એ કંઈ પણ વાંચી લે બધું એને યાદ રહી જાય છે. એકવાર વાંચે બધું આવડી જાય, બધું યાદ રહી જાય, કાંઈ ભૂલતો નથી. ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास है. जाने એવું લાગે કે એના ગળામાં, એના કંઠમાં સરસ્વતી માતાનો વાસ હોય. કારણ કે તમને ખબર છે ને, જ્ઞાન એટલે કઈ દેવી કહેવાય? સરસ્વતી માતા. અને પૈસા એ કઈ માતાનું કહેવાય? લક્ષ્મી માતા. જો પૈસા, ધન જોઈતું હોય ને તો લક્ષ્મી માતાની પૂજા કરવી પડે. અને જ્ઞાન જોઈતું હોય ને તો સરસ્વતી માતાની પૂજા કરવી પડે. અને એમ કીધું ત્રીજી સ્ત્રીએ કે મારા દીકરાના ગળામાં તો એવું લાગે છે કે જાણે सरस्वती माता वास करता હોય, बैठा હોય. तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही. उसने अपने बेटे के बारे में कुछ न कहा. आ चार स्त्रीओ वातो करती હતી. શરૂઆતમાં આપણે જોઈએ એ પ્રમાણે એમાંની ત્રણ સ્ત્રીઓએ પોતાના બાળકો વિશે કીધું. પહેલા એ કીધું કે મારો દીકરો બહુ સરસ ગાય છે, એનો અવાજ, કંઠ બહુ સારો છે. બીજી સ્ત્રીએ કીધું મારો દીકરો પહેલવાન જેવો છે, શક્તિશાળી છે, બહાદુર છે. ત્રીજી સ્ત્રીએ કીધું કે મારા છોકરાને, મારા દીકરાને ગળામાં સરસ્વતીનો વાસ છે, જે કંઈ પણ વાંચે યાદ જ રહી જાય છે. અને ચોથી સ્ત્રી આ ત્રણેય સ્ત્રીઓની વાતો કરીને સાંભળે છે, પણ કાંઈ બોલતી નથી, શાંતિથી બેઠી બેઠી સાંભળતી હતી. એટલે पहली स्त्री ने उसे टोकते हुए कहा, क्यों बहन, तुम क्यों चुप हो? तुम भी तो अपने बेटे के बारे में जो बताओ. એટલે પેલી પહેલી સ્ત્રીએ પેલી ચોથી સ્ત્રીને કે પૂછ્યું કે કેમ બેન તું એકદમ ચૂપ છે? બધા પોતાના દીકરાની વાત કરે છે, તું પણ તારા દીકરા વિશે કાંઈક તો અમને કહે. चौथी स्त्री ने बड़े ही सरल स्वभाव से कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान. चौथी स्त्रीએ શું કીધું કે હું મારા દીકરાને શું વખાણ કરું? એ તો ગંધર્વ જેવો ગાયક નથી, કે નથી ભીમ જેવો બળવાન, કે નથી એ બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન. એ તમારા ત્રણેય દીકરામાં જે ગુણો છે ને એમાંનો એકેય ગુણ મારા દીકરામાં नहीं तो मारे शू वातो करे. कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी, तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा. सुनकर पहली स्त्री बोली, सुनो सुनो, मेरा हीरा गा रहा है. तुम लोगों ने सुना? उसका कंठ कितना मधुर है. પછી ચારો સ્ત્રીઓ
ચોથી સ્ત્રી એમ કીધું કે મારે મારા દીકરા વિશે કાંઈ કહેવું નથી. પછી એ ચારો સ્ત્રી પોતાના ઘડા લઈને, પાણીના ઘડા લઈને ઘરે જવા માંડી. તો ઘરે જતી વખતે રસ્તામાં એ લોકોને એક મીઠો મધુર અવાજ સંભળાય. એટલે પેલી સ્ત્રીએ કીધું, સાંભળો સાંભળો, આ મારો દીકરો ગાઈ રહ્યો છે. જે પેલી સ્ત્રી કહેતી હતી ને, એ પહેલી સ્ત્રીએ કીધું, જુઓ મારો દીકરો ગાઈ રહ્યો છે, એનો અવાજ કેટલો મીઠો છે, કેટલો મધુર છે, આ મારો हीरो છે. वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया. उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया. ગીત ગાતો ગાતો આવે, એની માં સાંભળે છે, એની બેનપણીઓને સંભળાવે છે, પણ પેલો છોકરો ગીત ગાતો ગાતો ત્યાંથી ચાલ્યો જાય. એની માં તરફ કોઈ ધ્યાન આપતો નથી કે મારી મમ્મી ઘણો ઉચકી લીધો છે, કે મમ્મી આવે છે, કે શું છે, આ છે, કાંઈ નહીં. કોઈ ધ્યાન આપતો નથી અને ગીત ગાતો ગાતો ત્યાંથી ચાલ્યો જાય છે. उसने अपनी इतने में दूसरी स्त्री का बेटा उधर से आया, आता दिखाई दिया. दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है. शक्ति और सामर्थ्य में उसकी बराबरी कौन कर सकता है. वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया. पहली स्त्री नो छोकरा विचारो जाए. પછી બીજી સ્ત્રીનો છોકરો જે પહેલવાન છે, આધુનિક યુગનો ભીમ જેને કીધું છે, એ ત્યાંથી પસાર થાય છે. અને ત્યારે કહે છે બીજી સ્ત્રી, જુઓ જુઓ મારો દીકરો આવી રહ્યો છે, જુઓ કેવો પહેલવાન છે, કેવો શક્તિશાળી, કેવો તાકાતવર છે. અને એ પણ ત્યાંથી આવે અને એની માં ઉપર ધ્યાન આપ્યા વગર, જોયા વગર ત્યાંથી પસાર થઈ જાય છે. वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला. उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो. तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही है मेरी गोद का हीरा. इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा. परंतु उसका बेटा भी मां की ओर देखे बिना आगे बढ़ गया. थोड़ी વાર થાય, પેલી સ્ત્રીઓ વાતો કરતી કરતી આગળ જતી હોય, ત્યાં ત્રીજી સ્ત્રીનો દીકરો આવે, સંસ્કૃતના શ્લોકનું પાઠ કરતો હોય, પઠન કરતો હોય, સંસ્કૃતના શ્લોક ગાતો ગાતો બોલતો બોલતો જતો હોય. એટલે પેલી ત્રીજી સ્ત્રી પણ એને કહે છે કે જુઓ જુઓ આ મારો દીકરો છે. અને કેટલા સરસ એને શ્લોક મોડે છે, કંઠસ્થ છે. અને એ પણ સંસ્કૃતના શ્લોકનો પાઠ પઠન કરતો કરતો ત્યાંથી પસાર થઈ જાય છે. અને તે પણ એની પોતાની માં ઉપર બિલકુલ ध्यान આપતો નથી. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक इधर से आ निकला. वह देखने में बहुत ही सीधा साधा था और सरल प्रकृति का लग रहा था. उसे देखकर चौथी स्त्री ने कहा, बहन वही मेरा लाल है. ત્રણે સ્ત્રીના દીકરા આવીને વયા ગયા. કોઈએ પોતાની માં તરફ ધ્યાન નહીં આપ્યું. એવામાં અચાનક પેલી જે ચોથી સ્ત્રી હતી ને, જેણે પોતાના દીકરા વિશે કાંઈ નથી કીધું, પહેલી સ્ત્રીને પૂછ્યું કે બધા પોતાના દીકરાની વાત કરે છે, તો તું કેમ નથી કહેતી, તું એ બોલ. પણ એ કાંઈ નથી કહેતી. એ ચોથી સ્ત્રીનો દીકરો પણ અચાનક ત્યાંથી પસાર થતો હોય ત્યારે પેલી ચોથી સ્ત્રી કહે છે કે જુઓ મારો દીકરો પણ આવી રહ્યો છે. પણ એનો દીકરો કેવો હોય, એકદમ સાદો સરળ, સિમ્પલ, કપડા સાદા પહેરે, સ્વભાવ સાદો હોય. જોતા તમને ખબર પડી કે એકદમ સરળ સાદો માણસ છે. चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा. अपनी मां को देखकर वह रुक गया और बोला, मां लाओ मैं तुम्हारा गला पहुंचा दूं. जो હજુ તો પેલી ચોથી સ્ત્રી પોતાના દીકરા વિશે વાતો જ કરતી હતી, ત્યાં પેલો છોકરો આવી જાય અને કહે છે એની માને અટકાવીને કે માં માં લાવ તો મને પાણીનો ઘડો મને આપી દે, હું ઉચકી લઉં અને એને ઘર સુધી પહોંચાડી દઉં. मना करने पर भी उसने मां के सिर से पानी से भरा घड़ा उतारकर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा. એની માએ ના કીધું કે ના બેટા તું જા, એ તો હું રહી જઈશ. છતાં પણ એનો ચોથી સ્ત્રીનો દીકરો માનતો નથી અને શું કહે છે, જબરજસ્તી એને મમ્મીના માથા પરથી ઘડો લઈ લે, પાણી ભરેલો, અને એ ઘર સુધી પહોંચાડી આપે છે.
तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। પેલી ત્રણેય સ્ત્રીઓ ખૂબ જ આશ્ચર્યથી ખૂબ જ નવાઈ પામીને પેલી ચોથી સ્ત્રીના દીકરાની સામે જોવા લાગી. ત્રણેયને મનમાં થવા લાગ્યું કે કેટલો ડાયો દીકરો છે. અમે તો કેટલા વખાણ કરતા હતા, મારો દીકરો તો આમ છે, પહેલવાન છે, એના ગળામાં સરસ્વતી છે, બૃહસ્પતિ છે, બુદ્ધિમાન છે, યાદ રહી જાય બધું, બધી બલબલી વાતો કરી દીધી. પણ ત્રણે ત્રણ દીકરા આવીને ગયા, એની માને જોયું પણ નહીં. અને આ ચોથી સ્ત્રીએ તો એના દીકરા વિશે કાંઈ નહોતું કીધું. તો પણ એક છોકરો આવ્યો, કેટલો સીધો સાદો સરળ, એની માતાના માથા પરથી પાણી ભરેલો ઘડો લઈ લીધો. એની મમ્મી ના પાડે છે કે નહીં મમ્મી રવા દઉં, તો પણ એ માનતો નથી અને ઘડો લઈ લીધો. આ બધું પેલી ત્રણ સ્ત્રીઓ આશ્ચર્યપૂર્વક નવાઈપૂર્વક જોતી રહી છે. एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई उनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है. ये लोगोની પાછળ જે ચાર સ્ત્રીઓ વાતો કરતી હતી ને, એ ચારે સ્ત્રીઓની પાછળ પાછળ એક વૃદ્ધ મહિલા પણ ચાલતી હોય, વૃદ્ધ સ્ત્રી ચાલતી હોય. અને પછી એ વૃદ્ધ સ્ત્રી થોડી આગળ આવીને બોલે છે, અરે શું તમે જુઓ છો ત્રણેય જણીઓ? તમે જેમ કહો છો મારો દીકરો હીરો છે, હીરો છે, હીરો છે, પણ ખરેખર સાચો હીરો આ દીકરાને કહેવાય કે જેણે પોતાની માતાના માથા ઉપર મૂકેલા વજનને લઈ લીધું, એની માતા ઉપર ધ્યાન આપ્યું, એને મદદ કરી, એના કર્મ જુઓ. એટલે કહી શકાય છે ને આ સાચો હીરો છે. હવે સચ્ચા હીરા પાઠ શીખી લીધા પછી આપણને એટલી તો ખબર પડી કે માત્ર શીખી લેવાથી આપણે મહાન બની જતા નથી કે સાચા હીરા બની જતા નથી. શીખી લીધા પછી જો આચરણમાં આવે તો જ તમે સારા વ્યક્તિ, સારા માણસ બની શકો છો, એટલે કે સાચા હીરા બની શકો છો. એટલે સારા વ્યક્તિ બનવા માટે, મહાન વ્યક્તિ બનવા માટે આપણે જે કંઈ પણ આપણી પાસે જ્ઞાન છે, નોલેજ છે, એને આપણે પોતાના આચરણમાં પણ લાવવું જોઈએ. માત્ર શીખી લેવાથી એ પૂરતું રહેતું નથી. હા, કદાચ તમે એક વાત જાણતા હશો કે દરેક વસ્તુ આપવાથી ઘટે. કોઈ પણ વસ્તુ કોઈ તમે આપો તો એ ઘટે. દાખલા કે તમારી પાસે ચોકલેટ છે 10, તમે 5 ચોકલેટ કોઈને આપી દો, ઘટી. 500 રૂપિયા છે, કોઈને 100 રૂપિયા આપી દો, પૈસા ઘટ્યા. કપડાં ખૂબ બધા તમારી પાસે પડ્યા છે, 2 જોડી મિત્રોને આપી દીધા, કપડાં ઘટી ગયા. કોઈ પણ વસ્તુ આપવાથી ઘટે છે, પરંતુ માત્ર એક જ વસ્તુ એવી છે કે જે આપવાથી વધે છે. અને શું છે ખબર મિત્રો? એ છે જ્ઞાન. જ્ઞાન એક એવી વસ્તુ છે કે જે આપવાથી વધે છે. માટે આપણી પાસે જે પણ જ્ઞાન છે એ જ્ઞાન આપણે બીજાને આપતા રહેવું જોઈએ, વહેંચતા રહેવું જોઈએ. અને બીજું કર્મ. કર્મ સારા કરો. જો કર્મ સારા હશે તો ચોક્કસ આપણે એક સારા રસ્તા પર જઈશું અને આપણું જે કંઈ ભવિષ્ય છે ઉજ્જવળ બનશે અને આપણે એક મહાન વ્યક્તિ બની શકીશું. કર્મ જો આપણા ખરાબ હશે તો એનું ફળ ખરાબ મળશે. કર્મ સારા હશે તો એનું ફળ સારું મળશે. અને ગીતામાં કીધું છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જે કર્મ કરો છો એનું ફળ અવશ્ય મળે છે. હા, એ વહેલું મોડું હોઈ શકે, પણ ના મળે એવું કદાપી બનતું નથી. હા, જો તમે કર્મ સારું કરશો ચોક્કસ સારું ફળ મળશે. કર્મ ખરાબ કરશો ચોક્કસ ખરાબ ફળ મળશે ને મળશે. માટે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ નક્કી રાખો કે હંમેશા સારું કર્મ કરવું જોઈએ. તો જ આપણે કંઈક જીવનમાં આવ્યા છે એનો અર્થ સિદ્ધ કરી શકીએ. નહીં તો આપણું જીવન નિરર્થક બની જાય છે. ચાલો, જેમ આ કહાનીમાં 3 સ્ત્રીઓ પોતાના બાળકો વિશે બહુ મોટી મોટી વાતો કરતી હતી, પરંતુ એ ત્રણેય દીકરા કોઈ પ્રકારના સાચા હીરા ન કહેવાયા, કારણ કે તેઓએ પોતાની માતા વિશે ધ્યાન પણ ના આપ્યું, માતા પર એનું કામ પણ ના કર્યું, એમને મદદ પણ ના કરી. એટલે એનાથી તેઓનો સ્વભાવ દેખાઈ આવે છે, તેઓના કર્મ દેખાઈ આવે છે. પણ ચોથી સ્ત્રીએ પોતાના બાળક વિશે કાંઈ નથી કીધું,
છતાં પણ એનો દીકરો જ્યારે સામે આવે છે ત્યારે એનો સ્વભાવ અને એનું કર્મ આપણને ઘણું બધું કહી જાય છે. હવે આપણે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન જોઈશું. निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. पहली स्त्री ने अपने बेटे की प्रशंसा कैसे की? चलो, पहली स्त्रीએ એના દીકરાની પ્રશંસામાં શું કીધું? તો જો પહેલા ફકરામાં, भगवान सबकी मां को मेरे बेटे जैसा बेटा दे. मेरा बेटा लाखों में एक है, उसका कंठ बहुत मधुर है, वह बहुत अच्छा गाता है. उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. लोग बड़े चाव से उसका गीत सुनते हैं. ऐसा पहली स्त्री ने अपने बेटे के बारे में बताया. दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा? दूसरी स्त्री ने अपनी बेटे की प्रशंसा करते हुए कहा कि मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता. वह बहुत ही शक्तिशाली और बहादुर है. वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है. वह आधुनिक युग का भीम है. तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में क्या कहा? तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में कहा कि मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है. ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो. चौथी स्त्री ने अपने बेटे का परिचय कैसे दिया? चौथी स्त्री ने अपने बेटे का परिचय देते हुए कहा कि मैं अपने बेटे की क्या प्रशंसा करूं. वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान. હવે બીજો પ્રશ્ન જોઈશું. નિમ્નલિખિત ઉક્તિ કોણ કિસે कहता है लिखिए. આપેલું વાક્ય કોણ કોને કહે છે? જેમ કે પહેલું, यही सच्चा हीरा है. કોણ વાક્ય બોલે છે? એક વૃદ્ધ મહિલા. બીજી, ત્રણેય સ્ત્રીઓને કહે છે. मां लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूं. કોણ બોલે છે આ વાક્ય? ચોથી સ્ત્રીનો દીકરો પોતાની માતાને કહે છે. सुनो मेरा हीरा गा रहा है. કોણ બોલે છે? તો પહેલી સ્ત્રી બીજી ત્રણ સ્ત્રીઓને કહે છે. देखो यही है मेरी गोद का हीरा. કોણ બોલે છે આવું? तीसरी स्त्री બીજી अन्य સ્ત્રીઓને કહે છે. અને છેલ્લું, देखो यह मेरा लाडला बेटा गा रहा है. दूसरी स्त्री બીજી બધી સ્ત્રીઓને એની સાથે જે આવે છે પાણી ભરીને તેઓને કહે છે. આ થયું બે સ્વાધ્યાય. આના સિવાય પણ કેટલીક પ્રવૃત્તિઓ તમને પુસ્તકમાં આપી છે. સમય પણ તમારી પાસે ઘણો છે. સમયનો ઉપયોગ કરો અને અન્ય પ્રવૃત્તિઓનો પણ અભ્યાસ કરજો, જેથી તમારા પાઠ માટેનો મહાવરો વધારે થઈ શકે. ઓકે, થેન્ક યુ.